બધાનો એક જ પ્રશ્ન છે કે અમારે વ્યૂ નથી આવતા. ફેસબુકમાં વિડીયો અપલોડ કરે છે તો એ વ્યૂ નથી આવતા, યુટ્યુબમાં વિડીયો અપલોડ કરે છે તો એ મિત્રો વ્યૂ નથી આવતા. તો મિત્રો આનું એક જ કારણ છે, એ આજે હું તમને એનું સોલ્યુશન તમને બતાવવાનો હોઉં અને શીખવાડવાનો હોઉં સ્ક્રીન રેકોર્ડમાં કે શું કરવાથી તમારે વ્યૂ વધે છે અને તમારું પેજ ગ્રો થાય છે, તમારી ચેનલ ગ્રો થાય છે. તો મિત્રો વિડીયોને આખો જોજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલનું નામ છે બોલતર મોહન અને મારું નામ છે બોલતર મોહન, અને આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું તમને ક્લિયર રીતે સમજાવીશ કે તમારે શું કરવાનું છે. તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને જેમ બને શેર કરી દેજો. તમે પણ મિત્રો જો રીલ બનાવવાનું ચાલુ ન કર્યું હોય તો ચાલુ કરી દો. ફેસબુક અને યુટ્યુબ તમને પૈસા આપે છે, તો મિત્રો તમે પણ રીલ બનાવવાનું ચાલુ કરી દો અને હું તમને ડેલી આમાં વિડીયો અપલોડ કરીશ. એ રીતે તમે પણ સરળતાથી શીખી લેજો ચેનલ કઈ રીતે બનાવવાની, યુટ્યુબ અને ફેસબુક પેજ તમારે કઈ રીતે કન્વર્ટ કરવાનું, બધા વિડીયો આપણે આમાં અપલોડ કરેલા છે અને તમે જોઈને પણ શીખી લેજો. તો તમે પણ મિત્રો ચાલુ કરી દો. અને તમારે વ્યૂ ન આવતો હોય તો એના માટે આજ મેં વિડીયો ખાસ બનાવ્યો હોય તમારે શું કરવાનું છે. તો મિત્રો તમે વિડીયો બનાવો અને તમારા વિડીયોમાં વ્યૂ નથી આવતા, તો મિત્રો એનું કારણ એક જ છે કે તમે એડિટિંગ બરોબર નહીં કરતા હોય. કાયદેસરનું તમે એડિટિંગ કરો, તમને અમુક એપ્સમાં નથી ફાવતું એડિટિંગ કરતા, તો એના જ માટે આજે હું વિડીયો લેવો છું કે એક મસ્ત સોફ્ટવેર છે, એ સોફ્ટવેરનો તમે ઉપયોગ કરો. તમે આસાનથી તમે એડિટિંગ કરતા શીખી લેવો અને સરળતાથી તમે શીખી લેવો. એમાં બધી સુવિધા આપેલી છે. તમારે જો તમારા ઘર માઇક ન હોય તો તમારે વોઇસ પણ ક્લિયર એમાંથી ચોખ્ખો અવાજ તમને કરી દે છે વિડીયોનો. એ પણ એમાં છે બધું વસ્તુ છે એમાં એ એપ્સમાં. એટલે એ એપ્સ કઈ રીતે વાપરવાનો એ પણ આજે હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ કે તમારે આ એપ્સનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. એટલે મિત્રો તમે વિડીયોને આખો જોજો અને સંપૂર્ણ જુઓ એટલે તમને બધી માહિતી તમને સમજાવીશ કાયદેસરની. તો એ એપ્સમાં બધી વસ્તુ આપેલી છે, એટલે એ બધી તમને હું જે એમાં અમુક રહી જાય તો આપણે બીજો વિડીયો બનાવીએ, પણ તમને મેન વસ્તુ એમાં હું તમને શીખવીશ. જે મેન વસ્તુ છે ને એ જ તમને હું આજે શીખવીશ અને બાકીની વસ્તુ હું તમને વિડીયો બનાવીને અપલોડ આમાં કરી દઈશ. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં અને તમને ક્લિયર ભાષામાં સમજાવું. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને તમને હું શીખવાડવાનો હોઉં કે તમારે વિડીયો એડિટિંગ કઈ રીતે કરવાનો છે. તો હું તમને એપ્સમાં લઈ જાઉં અને તમને શીખવાડું અને બધી સુવિધા એમાં આપેલી છે અને તમને સરળતાથી પણ શીખી લેવો. તમને ન ફાવતું હોય તોય પણ તમે આમાંથી શીખી લેવો. અને મિત્રો તમારે વ્યૂ ન આવતો હોય ને તો તમારે એડિટિંગ બરોબર ન થતું હોય તમારાથી, એટલે અમુક લોકો તમારો વિડીયો થોડોક જોઈને વહી જાય છે. પણ એડિટિંગ મિત્રો એવું કરો કે વિડીયો તમારો આખો જોવે. તમે 10 મિનિટનો બનાવ્યો હોય કે 15 સેકન્ડનો બનાવ્યો હોય, વિડીયો તમારો આખો જોવે એ રીતનું તમે એડિટિંગ કરો. એટલે તમારો પૂરેપૂરો વિડીયો જોવે એટલે ફેસબુક કે યુટ્યુબ તમારા વિડીયોને રિકોમેન્ડ કરે છે. એટલે મિત્રો મેન ખાસ છે આપણે એડિટિંગ કરવાનું. એટલે હું તમને આમાં બે વસ્તુ શીખવાડું છું કે કઈ રીતે તમારે એડિટિંગ કરવાનું. અને તમારે ક્યાંય ખુલ્લામાં તમે શૂટિંગ કર્યું હોય તો બહારનો અવાજ આવતો હોય, એ મેન આમાં એ વસ્તુ છે મિત્રો. આમાં છે ને ક્લિયર અવાજ પણ તમારો ચોખ્ખો કરી આપે છે. એટલે ચાલો આપણે જઈએ એ એપ્સમાં. જો મિત્રો તમે જોઈ લેજો, આ એ એપ્સ છે, હું તમને બતાવું છું. જો આ એપ્સ છે, આ તમારે જો આ એપ્સ છે, આ તમે ડાઉનલોડ કરી લેજો. હવે એમાં તમને શીખવાડું છું. જો આપણે આ એપ્સ ખોલી લો પછી આ રીતનું ખુલશે મિત્રો. પછી તમારે જો અહીંયા પ્લસનું આઇકન રહ્યું ને, તો પ્લસ એના ઉપર ક્લિક કરવાની છે. હવે એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે હું તમને ખાલી એટલું બતાવવા પૂરતું લઉં છું એકાદો વિડીયો, કઈ રીતનું તમારે એમાં એડિટિંગ કરવાનું અને કઈ રીતનું તમારે વોઇસનો અવાજ ક્લિયર કરવાનો. તમારો અવાજ ઘોંઘાટ આવતો હોય ને ક્લિયર કઈ રીતે કરવાનું. તો એના માટે તો આપણે વિડીયો એકાદો લઈ લઈ. તો આ વિડીયો પછી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. એક્સપોર્ટ જો અહીં લખેલી ને આ એક્સપોર્ટ કરી દેવાનું છે. હવે એક્સપોર્ટ થઈ ગયું. હવે તમારો વિડીયો આમાં આવી ગયો હોય. હવે તમારે પહેલાં અવાજ ક્લિયર કરી લેવાનો. જો તમને અવાજ સંભળાવું હું
આનો અવાજ તો ક્લિયર જ છે, પણ હું તમને બીજો વિડીયો લઈ લઉં. બીજો વિડીયો લઈને તમને બતાવું. જો અટાણે મેં આ શૂટિંગ કર્યું ને એનો એ જ તમને બતાડું કેવો આમાં ઘોંઘાટ આવે અને પછી તમારે કેવો ક્લિયર અવાજ થઈ જાય છે. જો આપણે આ વિડીયો એક્સપોર્ટ કરી દીધો છે. થોડીક વાર લાગશે. ત્યાં લગી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. હવે જો આ બહારનો અવાજ આવે ને નથી આવતો. જો મિત્રો આમાં બહારનો અવાજ આવતો હતો એ તમને સોખો કરીને બતાવું. એના માટે તમારે મિત્રો જો આના ઉપર ક્લિક કરવાનું છે. જો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો ઓડિયોમાં અવાજ છે ને ક્લિયર કરી આપશે. એટલે આ એપ્સની મેઇન ખાસિયત એ જ છે કે તમારે ગમે ત્યાં વિડીયો શૂટ કર્યું હોય ને તો તમારો બહારનો અવાજ હોય ને એ તમને ક્લિયર ચોખ્ખો અવાજ કરીને આપે છે. એટલે મિત્રો આ રીતનો અવાજ તમારો ક્લિયર કરી આપે છે. અને બાકીનું આમાં બધું એડિટિંગ છે એ તો તમને એમણે તમને ફાવી જ જાય. એટલું સરળ છે આવડું આ એપ્સ છે ને એ કે તમને કાંઈ તમને એડિટિંગ કરતાં ફાવી જાય. એટલે આ એપ્સમાં તમે એડિટિંગ કરો અને આમાં તમારે મેઇન વસ્તુ આ અવાજનું જ છે. તમારા ઘર માઇક ન હોય ને તો પણ તમે આમાંથી અવાજ ક્લિયર કરી શકો છો. તો મિત્રો હમણાં આપણે 40% થયું હોય, હમણાં આપણે 100% થઈ જાય એટલે હું તમને એ સંભળાવું એનો અવાજ કે તમારો કેવો ચોખ્ખો અવાજ કરી આપે છે. તો મિત્રો આવો નવો વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને મિત્રો જેમ બને એમ શેર કરી દેજો. થોડીક વાર લાગશે. તો મિત્રો કોઈ બીજી તમારે કોઈ સમસ્યા હોય તો પણ કોમેન્ટ કરજો. આપણે એના માથે પણ વિડીયો બનાવશી. તમારે ગમે એ સમસ્યા હોય કોમેન્ટ કરજો, આપણે એના માથે પણ વિડીયો બનાવશી. તો મિત્રો 80% થઈ ગયું છે. હવે થોડીક જ વાર છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને આવે અને મારો વિડીયો તમે જોઈ શકો. એટલે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને વિડીયોને શેર પણ કરી દેજો. જો આપણે 90% થઈ ગયું છે. હવે આપણે 100%માં 1% બાકી જો થઈ ગયું કમ્પ્લીટ. પછી તમારે જો આમાં જવાનું છે, જો આમાં જવાનું છે, જો અહીંયા વોલ્યુમ લખેલું રહ્યું ને એમાં તમારે જવાનું છે. પછી તમારે આમાંથી જો આ રહ્યું ને એને તમારે એટલે લઈ લેવાનું છે. એટલે લઈ લેવાનું. હવે તમને અવાજ સંભળાવું. યુટ્યુબમાં વિડીયો અપલોડ કરે છે તો વ્યૂ નથી આવતા. યુટ્યુબમાં વિડીયો અપલોડ જો કેટલો અવાજ ચોખ્ખો થઈ ગયો. તો આ રીતનું મિત્રો તમે તમારો વોલ્યુમ છે ને વોઇસ હોય ને એ તમે ક્લિયર કરી શકો છો. તો મિત્રો બસ આજની માહિતી એટલી જ હતી. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.